હાર્દિકના પારણા માટે પાટીદાર સંસ્થાઓ એક્શનમાં. પાટીદાર અગ્રણીઓની સરકાર સાથે મહત્વની બેઠક. બેઠકમાં સૌરભ પટેલ સાથે કૌશિક પટેલની મંત્રણા. હાર્દિકના ઉપવાસને સરકારે ગણાવ્યા કોંગ્રેસ પ્રેરિત. સૌરભ પટેલે કહ્યું કે ઉપવાસ આંદોલન રાજકીય, તો પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર. યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિંહાએ હાર્દિક સાથે કરી મુલાકાત. શત્રુઘ્ન સિંહાએ કહ્યું, ઉપવાસ કોંગ્રેસ પ્રેરિત નથી, સરકારને કોઈ ચિંતા નથી. મહેસાણાના કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ જોડાયા ભાજપમાં. દિલ્હીના ભાજપ કાર્યાલયમાં પહેર્યો ખેસ. ખેડૂતોના પ્રશ્નોને લઈ ગુજરાત કોંગ્રેસ આક્રમક. આવતીકાલે રાજ્યવ્યાપી ધરણા. પાક વીમા, વીજળી અને ખેત પેદાશો મુદ્દે સરકારનો કરશે ઘેરાવ. લોકસભા ચૂંટણી લઈને આવતીકાલે ભાજપની બેઠકોનો દોર. સવારે પ્રભારીઓની બેઠક, બપોરે આયોજન સમિતિની મળશે બેઠક. સુરતમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત નોંધાયો. વધુ એક કેસ. અત્યાર સુધી કુલ 5 કેસ નોંધાયા. આરોગ્ય તંત્ર એક્શનમાં. ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર. ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ રાજકોટમાં રમાશે. 4 થી 8 ઓક્ટોબર સુધી રમાશે આ મેચ. નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક. હું જનક, અમારી સાથે જીલન. એક મહત્વપૂર્ણ સમાચારથી આપણે શરૂઆત કરી દઈએ. કોંગ્રેસને એક ફટકો પડ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે જીવાભાઈ પટેલ દિલ્હીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. જીવાભાઈ પટેલ મહેસાણા વિધાનસભા ચૂંટણીમાં નીતિન પટેલ સામે લડ્યા હતા, જેમાં તેમનો પરાજય પણ થયો હતો. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના પાટીદાર ચહેરા તરીકે ખાસ કરીને મહેસાણા જિલ્લામાં જ્યાંથી નીતિન પટેલ આવે છે, નીતિન પટેલ સામે તેઓ લડતા આવ્યા છે. સાંસદ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. સાંસદ તરીકે લડ્યા છે, હાર્યા છે, જીત્યા છે. 2017માં નીતિન પટેલ સામે તેઓ ટક્કર આપી હતી. આખરે તેઓ હારી ગયા હતા. કોણ છે જીવાભાઈ પટેલ? પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાર્યા હતા. નીતિનભાઈ પટેલ સામે જીવાભાઈ હાર્યા હતા. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પાટીદાર ચહેરો છે. તેઓ પ્રદેશ કોંગ્રેસના ખજાનચી પણ રહી ચૂક્યા છે. સુરતમાં મોટા ઉદ્યોગપતિ તરીકે પણ તેઓ જાણીતા છે. 42 કડવા પાટીદાર સમાજના અગ્રણી પણ છે. તો જીવાભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી વાતો ચાલતી હતી કે તેઓ જોડાશે. ક્યારે જોડાશે વાત નહોતી ખબર. કુંવરજી બાવળિયા જે સમયે જોડાયા એ જ સમયે આ સમાચાર સામે આવ્યા હતા. જીવાભાઈ પટેલ કોંગ્રેસનો છેડો ફાડી દેશે અને ભાજપમાં જોડાઈ જશે. આખરે સમાચાર આજે સાબિત થઈ રહ્યા છે. આજે તેઓ ન ગાંધીનગરમાં, તેઓ દિલ્હીમાં જઈને ભાજપનો ખેસ પહેર્યો છે. મહેસાણા કોંગ્રેસનો મોટો ચહેરો છે જીવાભાઈ પટેલ, પાટીદાર ચહેરો પણ છે અને તેમને દિલ્હીમાં આખરે આ કેસરીઓ ધારણ કરી દીધો છે. हम सबके बीच में गुजरात के कांग्रेस के वरिष्ठ नेता और 2004 से 2009 तक वह लोकसभा के सदस्य रहे महेसाणा और लोकसभा क्षेत्र से. अभी कांग्रेस के प्रदेश के कोषाध्यक्ष हैं ऐसे जीवाभाई जी पटेल आज भारतीय जनता पार्टी के कार्यालय आए हैं और अब पहले भी कई वर्षों तक कांग्रेस के बहुत वरिष्ठ नेता में प्रदेश के कार्यरत रहे. 2 बार पार्टी के वहां के कांग्रेस के प्रदेश के कोषाध्यक्ष रहे. हमारे बीच में माननीय जेपी नड्डा जी हैं. उनसे अनुरोध करता हूं कि जीवाभाई पटेल को विधिवत भारतीय जनता पार्टी का सदस्यता दें और उनको आज भारतीय जनता पार्टी का सदस्य के रूप में ज्वाइन कराएं.
वो फोकस करो, ऐसे हाँ। लीजिए भाई भारत की जय। जैसा कि अभी हमारे भारतीय जनता पार्टी के महामंत्री अरुण सिंह जी ने आपको बताया कि जीवा भाई पटेल जी जो एक कद्दावर नेता कांग्रेस के रहे, गुजरात से लोकसभा के मेहसाना से सदस्य रहे और साथ में 2 टर्म कोषाध्यक्ष रहे, उत्तर गुजरात के पाटीदार समाज के वरिष्ठ नेता और जो 42 समाज है उसके आप नेतृत्व कर रहे हैं और साथ में जो हमारी सामाजिक संस्था है उसके आप कारोबारी सदस्य भी हैं। ऐसे श्रीमान जीवा भाई पटेल जी ने कांग्रेस की जन विरोधी नीतियों को ध्यान में रखते हुए कांग्रेस से अपना इस्तीफा दिया और भारतीय जनता पार्टी में आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में जिस तरीके से देश अग्रसर हो रहा है और विकास तो आखरे जीवाभाई जવું करता હતા ને આખરે જતા રહ્યા છે ભાજપમાં। વિધાનસભા ચૂંટણીમાં જીલન આપણે ન બોલવું જોઈએ કે 7000 વોટે તેઓ નીતિન પટેલ સામે હાર્યા હતા। બિલકુલ બિલકુલ। આગળ હવે વાત કરીએ હાર્દિકના ઉપવાસ શસ્ત્રની। हार्दिक पटेलना अमरनाथ उपवासना आंदोलननो कोई निर्णय आवी शके छे। 6 पाटीदार संस्थाना आगेवानो राज्य सरकार साथे हार्दिकना पारणा अने समाजना हित माटे चर्चा करी शके छे। आ बैठकमां गृह राज्य प्रधान प्रदीपसिंह जाडेजा, कैबिनेट मंत्री कौशिक पटेल अने ऊर्जा प्रधान सौरभ पटेल उपस्थित छे। तो पाटीदार संस्थाना जेराम पटेल, सीके पटेल छे, ज्यारे के सूरतना आगेवान लालजी बादशाह अने मयूर सवाणी पण आ बैठकमां छे। ત્યારે આ બેઠકમાં કોઈ સકારાત્મક પરિણામ આવે તેવું લાગી રહ્યું છે। તો પાટીદાર આગેવાનો સાથે બેઠક થઈ રહી છે। પાટીદાર આગેવાનો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। મુખ્ય પાટીદાર આગેવાનો જે છે તેમની સાથે આજે મંત્રીઓની બેઠક થવા જઈ રહી છે અને કોઈ સકારાત્મક પરિણામ આજે સામે આવે તેવું લાગી રહ્યું છે। સરકારના પ્રતિનિધિ મંડળે પાટીદાર સમાજના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપ્યું છે કે તમે આપણે મળીને વિષયોની ચર્ચા કરીએ અને એ વિષયોની ચર્ચા કરવા માટે પાટીદાર સમાજના અગ્રણીઓ જેમ અત્યારે જઈ રહ્યા છે। ક્યાં જઈ રહ્યા છો, કઈ જગ્યાએ મળવાના છે, કોને મળવાના? સરકારનું પ્રતિનિધિ મંડળમાંથી એ લોકો જે કોઈને મોકલે એમાં સરકારના પ્રતિનિધિઓએ જે સરકાર નક્કી કરશે એને। તો આખરે બેઠક શરૂ થઈ ચૂકી છે અને શું ચર્ચાઓ થઈ રહી છે? હિતલ પારેખ આપણી સાથે જોડાઈ ગયા। હિતલ, શું લાગી રહ્યું છે? ચહેરાઓ શું કહી રહ્યા છે? 6 સંસ્થાના આગેવાનો અને 3 મંત્રીઓના ચહેરાઓ શું કહી રહ્યા છે? કોઈ પોઝિટિવ બાબત નીકળી શકે છે કે વાત જો અને તો ઉપર જ આવી જશે? जनक चौक्कस एवं कही शकाय कि हार्दिक पटेलना उपवास आंदोलन कारण आखरे जोवा जईए तो आमंत्रण उपवास आंदोलन है और तेना 11मा दिवस पछी सरकार हरकत में आई है। क्यांक ने क्यांक जे प्रकारे पाटीदार समाजना जे संस्थाओं है ए लोकोए बपोरे बैठक करी हती अने आ बैठक बाद जे प्रकारनुं स्वरूप हवे आंदोलन लई रह्युं छे एमां सरकार उपर प्रेशर क्रिएट थयुं छे अने तेना ज कारणे आ पाटीदार संस्थाना आगेवानो छे ए लोकोने बैठक माटे बोलाववामां आव्या छे अने स्वाभाविक छे कि क्यांक ने क्यांक उकेल शोधવાનો પ્રયત્ન કરવામાં આવશે। સ્વાભાવિક છે કે હાર્દિક પટેલ દ્વારા જે મુદ્દાઓ ઊભા કરવામાં આવ્યા છે, એક સૌથી મહત્વનો મુદ્દો છે અનામત આંદોલનનો જે લાંબા સમયથી ચાલતો આવતો મુદ્દો છે અને ત્યારબાદ ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક ઊભો થયો છે। આ બંને મુદ્દાઓ પર અત્યારે સરકાર ફિક્સમાં છે કારણ કે સરકાર આ બંને મુદ્દાઓના પરિપ્રેક્ષમાં આપી નથી શકાય એ પ્રકારનો ઇનકાર કરી ચૂક્યું છે અને એક તરફ હાર્દિકનો ઉપવાસ આંદોલન એક દિવસ ટુ દિવસ વધી રહ્યું છે। એટલે
તેના કારણે આખરે ક્યાંક ને ક્યાંક કોઈ ઉકેલ શોધી શકાય, કઈ ફોર્મ્યુલા ઉપર કામગીરી કરી શકાય એ મુદ્દા ઉપર સરકારે આ બેઠક બોલાવી છે અને સરકાર આ તમામ જે પાટીદાર અગ્રણીઓ છે તેઓની સાથે બેઠક કરીને હાર્દિકને કોઈક સંદેશો મોકલાવવાનો પ્રયત્ન કરશે એવું ચોક્કસ લાગી રહ્યું છે અને એ સંદેશાના આધારે ક્યાંક ને ક્યાંક સમાધાનની ભૂમિકા તૈયાર થાય એ દિશામાં સરકાર ઈચ્છી રહી છે, કારણ કે હાર્દિકના પારણા થાય એ સરકારની પ્રથમ જરૂરિયાત છે. કારણ કે આજે સવારે પણ રાજ્યના પાટીદાર જે પ્રધાન છે અને કેબિનેટ કક્ષાનો હોદ્દો ધરાવે છે ઉર્જા પ્રધાન સૌરભભાઈએ પણ મીડિયાને મળીને કીધું હતું કે તબિયતના પરિપ્રેક્ષમાં સરકાર ચિંતિત છે. ડૉક્ટરોને તબીબોને હાર્દિક સહકાર નથી આપતો, જે રિપોર્ટ લેવાનો હોય છે એ નથી લેવા દેતો, એના પરિપ્રેક્ષમાં વાત કરી હતી. અને ત્યારબાદ સાંજે સરકાર દ્વારા આ પાટીદાર આગેવાનોને બોલાવવામાં આવ્યો છે. એટલે આ તમામ ઘટનાઓ એવી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર અને પાટીદાર આગેવાનો છે, વિવિધ ધાર્મિક સંસ્થાના આગેવાનો પણ છે અને પાટીદાર ઉદ્યોગપતિઓ પણ આ બેઠકમાં સામેલ થયા છે અને એ લોકો ચોક્કસ એવું કહી શકાય કે ઉકેલ શોધવાની દિશામાં આગળ ચર્ચા વિચારણા કરી રહ્યા છે. જી જનાબ. જે રીતે આજે સૌરભ પટેલે જે નિવેદન આપ્યું હતું કે આખું આંદોલન જે છે તે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી, શું લાગે છે કે હવે જ્યારે આ પ્રતિનિધિઓ મળવા પહોંચ્યા છે ત્યારે કોઈ સકારાત્મક વાત બહાર આવી શકે? જી ચોક્કસ. સરકારની જે પરિસ્થિતિ છે એક સરકારની પરિસ્થિતિ અત્યારે એક કફોડી પરિસ્થિતિમાં સરકાર મુકાઈ હોય અને એક પ્રેશર સરકાર ઉપર ઊભું થયું એવું ચોક્કસ કહી શકાય. કારણ કે સવારે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે હાર્દિક પટેલનું આંદોલન છે એ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે અને ભાજપ અને નરેન્દ્ર મોદીના વિરોધીઓ દ્વારા આ આંદોલનને સપોર્ટ કરવામાં આવે છે એ પ્રકારની વાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. પણ આમ છતાં 11મા દિવસે કોઈ એક યુવાન છે એ આંદોલન કરે છે. ગાંધીનું આ ગુજરાત છે અને ગાંધીના માર્ગે આંદોલન કરી રહ્યો છે, તેના કારણે સરકાર પર પ્રેશર આવ્યું છે. સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય નેતાઓ છે એ પણ હાર્દિકને સમર્થન આપવા ગુજરાતમાં આવી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિઓને જોતા સરકારને લાગે છે કે વહેલામાં વહેલી તકે હાર્દિકના ઉપવાસ તૂટે એ એમની પ્રાથમિકતા છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પ્રથમવાર સરકાર આ હાર્દિકના આંદોલનના મુદ્દા પર ચર્ચા કરવા માટે ટેબલ પર આવી છે. બિલકુલ આપની પાસે આવીશું. તો સરકાર આખરે હકારાત્મક દ્રષ્ટિકોણ બતાવી રહી છે અને હાથ લંબાવ્યો છે એ 6 સંસ્થાઓના અગ્રણીઓ આપ જોઈ શકો છો. સરકાર સાથે મંત્રણાઓ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. જે વાતચીત ચાલી રહી છે 3 મંત્રીઓ અને ત્યારબાદ 6 સંસ્થાઓના અગ્રણીઓ વચ્ચે છેલ્લા લગભગ 40 મિનિટથી આ બેઠક ચાલી રહી છે. કોઈ સકારાત્મક સંકેત નીકળે છે, કોઈ વચ્ચેનો રસ્તો નીકળે છે, તેના પર ખાસ નજર રહેશે. તો હાર્દિક પટેલને પારણા કરાવવાના ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા દાવાને ગીતા પટેલે નકાર્યા હતા. ધાર્મિક સંસ્થાઓ સાથે પારણા કરવાની કોઈ પણ પ્રકારની વાત થઈ નથી તેવું ગીતા પટેલે જણાવ્યું હતું. ખેડૂતોના દેવા માફી, અનામત તથા અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરવાની માંગ થાય, તે મુખ્ય માંગણીઓ પૂર્ણ થાય તેના ઉપર હાર્દિક પટેલ અડગ છે તેવું ગીતા પટેલે જણાવ્યું હતું. પાટીદાર ધાર્મિક સંસ્થાઓનો દાવો છે કે હાર્દિક પટેલ પારણા કરવા તૈયાર છે અને તેમનો કોઈ પ્રતિનિધિ પ્રેસનો દ્વારા જો આ વાત કરશે તો સરકાર વચ્ચે તેઓ મધ્યસ્થી થશે. આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે ગીતાબેન પટેલ. વાત કરશું તેમની સાથે. ગીતાબેન, કેટલો સાચો દાવો ધાર્મિક સંસ્થાઓનો? અમારે હજુ ધાર્મિક સંસ્થાઓ જોડે કોઈ વાતચીત નથી થઈ. આપના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે આ રીતની વાત છે, પણ અમારી જ્યાં સુધી મુખ્ય માંગણીઓ સંતોષાય છે ને ત્યાં સુધી પારણા કરવાનો કોઈ પ્રશ્ન નથી. મધ્યસ્થી થવાની તૈયારી દર્શાઈ રહી છે પાટીદાર સંસ્થાઓનો, પારણા કરવાની પણ તેઓ તૈયાર છે. શું માનો છો? એમનું કહેવું છે કે હાર્દિક એવી તૈયારી દર્શાવે છે કે જો ધાર્મિક સંસ્થાઓ પારણા કરો તો તે પારણા કરશે. બિલકુલ એ વાતને હું નકારી કાઢું છું, કારણ કે એવી કોઈ ચર્ચા નથી થઈ. અમે બધા સાથે જ છીએ અને આવી કોઈ વાત નથી થઈ. એટલે અમારો તો એક સ્પષ્ટ જ મુદ્દો છે કે જ્યાં સુધી અમારી મુખ્ય માંગણીઓ છે એ સંતોષવામાં ન આવે ત્યાં સુધી અમારે પારણા કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. કયા પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છો? અપેક્ષામાં તો જે અમારી સંસ્થાઓ આગળ આવી છે અને સંસ્થાઓ મધ્યસ્થી કરીને આનું સારું પરિણામ લાવે એવી આશા રાખીએ છીએ. મુદ્દા તમારા છે, સંસ્થાઓના રહેશે? મુદ્દા અમારા જ છે. અમારા મુદ્દા છે પાટીદાર સમાજને અનામત મળે, ખેડૂતોનું દેવું માફ થાય અને અલ્પેશ કથિરિયાને જે ખોટી રીતે જેલની અંદર પૂરવામાં આવ્યા છે એને જેલ મુક્ત કરવામાં આવે. આ અમારી 3 મુખ્ય માંગણીઓ છે. આ મુખ્ય માંગણીઓ પૂરી ન થાય એ પછીનો પ્રશ્ન છે. ભૂતકાળમાં પણ આ સંસ્થાઓ મધ્યસ્થી તરીકે રહી ચૂકી છે પણ કોઈ નક્કર પરિણામ હજુ સુધી દેખાતું નથી.
અમને તો આશા છે કે મધ્યસ્થી કરવા સંસ્થાઓ આગળ આવી છે તો ચોક્કસ કોઈ સારું પરિણામ લાવશે. આભાર. તો આ હતા ગીતાબેન પટેલ, જેમનું કહેવું છે કે જ્યારે મધ્યસ્થી માટે સંસ્થાઓ આગળ આવી છે તો ચોક્કસ કોઈ સારું પરિણામ આવશે. કેમેરા પર્સન રવિ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. પાસ કન્વીનર હાર્દિક પટેલને પારણા કરાવવા માટે 6 પાટીદાર સંસ્થાઓએ તાકીદની બેઠક કરી, જેમાં ધાર્મિક સંસ્થાઓએ મધ્યસ્થી કરવાની સાથે સાથે સમાજના હિત મામલે સરકાર સાથે ચર્ચાની સ્પષ્ટતા કરી. તો રાજ્ય સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલે પ્રતિક્રિયા આપતા હાર્દિકના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગણાવ્યું. તો પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવા માફીની માંગ સાથે અમરનાથ ઉપવાસ પર બેઠેલા હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ છે. તો ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ નેતા યશવંત સિંહાએ હાર્દિક સાથે મુલાકાત કરી. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ હાજર રહ્યા, જ્યારે આ મામલે હાઈકોર્ટમાં વધુ એક અરજી કરતા હાર્દિકના ઉપવાસનો માર્ગ ખોટો હોવાની સાથે તેને આત્મહત્યાનો પ્રયાસ પણ ગણાવવામાં આવ્યો છે. અગિયારમા દિવસથી રાજ્ય સરકારે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. સરકારે આવા સમગ્ર અનામત આંદોલનને કોંગ્રેસ પ્રેરિત કર્યું છે. રાજકીય માહોલ ગરમાઈ ગયો. હાર્દિકને મળવા આવેલા તમામ કોંગ્રેસના નેતાઓ હતા. આવેદનપત્રમાં અનામતનો કોઈ ઉલ્લેખ ન હોવાનો પણ આરોપ રાજ્ય સરકારે મૂક્યો છે. સરકારના પ્રધાન સૌરભ પટેલે પ્રતિક્રિયામાં કહ્યું છે કે હાર્દિકને તબીબી સારવાર કરાવવાની સલાહ આપી છે. સૌરભ પટેલે કહ્યું છે કે અમારી સંવેદના હાર્દિક પટેલ સાથે છે. અમે હાર્દિકને સમજાવવા પ્રયાસ કરીશું. જો હાર્દિક પટેલ નહીં માને તો રાજકીય રીતે જ આંદોલન પૂર્ણ કરવાની આડકતરી ચીમકી પણ સરકારે આપી છે. તો હાર્દિક પટેલના ઉપવાસને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગઈ છે. એક તરફ સૌરભ પટેલે હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈને કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા, ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સૌરભ પટેલના વાર પર વળતો પ્રહાર કર્યો અને સૌરભ પટેલ દ્વારા કોંગ્રેસ પર ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપ્યો છે. હાર્દિક પટેલ ઘણા દિવસોથી ઉપવાસમાં બેઠા છે. સ્વાભાવિક રીતથી એમની તબિયતમાં બદલાવ આવે, ચિંતિત છીએ અમે, અને લાગણી બી છે કે તેઓ ડૉક્ટરની સલાહ લે, ડૉક્ટર તપાસ કરે અને રિપોર્ટ આપે એવું અમે ઈચ્છીએ છીએ. ગુજરાતનો નવજવાન આંદોલન ચલાવે અને સરકાર એની 10-10 દિવસ સુધી ખબર પણ પૂછવા ન જાય, આવી કટોકટીની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કામે ઊભી કરી રહી? 0% વ્યાજ લઈ અને ખેડૂતોને લોન આપવાનું કામ રાજ્ય સરકાર કરે છે. ટેકાના ભાવોથી ખરીદી કરે છે. મગફળીની ખરીદીમાં 3,700 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતાની અંદર આપ્યા. તુવેરની ખરીદી કરી, ચણાની ખરીદી કરી. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જોડે ખેડૂતોની જોડે આ રાજ્ય સરકાર રહી છે. એટલે આવતા દિવસોની અંદર બી ખેડૂતોની આવક કેમ વધે, ખર્ચ કેમ ઘટે, એના માટે પ્રયત્ન રહેશે અને ખેડૂતોની જોડે જ રહીશું. સૌરભભાઈ, આપને મન 1% ખેડૂતના પ્રત્યે સંવેદના હોય, ખેડૂતોના હિત આપના હૈયે વસેલા હોય તો આપે પણ આપની ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ઉપવાસ આંદોલન કરવા જોઈએ. મને મારા નેતૃત્વ ઉપર વિશ્વાસ છે કે માનની સૌરભભાઈ અથવા ભારતીય જનતા પાર્ટીની કેબિનેટમાંથી કોઈ મંત્રી ખેડૂતોના હિતોની રક્ષા માટે, ખેડૂતોના અધિકારની ચિંતા માટે થઈને આંદોલન કરશે તો એમને પણ સમગ્ર કોંગ્રેસ પક્ષ સમર્થન આપશે. ડોક્ટરોને સહકાર આપતા નથી, ડોક્ટરોની સલાહ પ્રમાણે જતા નથી. રાજ્ય સરકાર સંપૂર્ણપણે બધી જ વ્યવસ્થા ત્યાં ગોઠવી છે. 24 કલાક આઈસીયુ ઓન વ્હીલ્સ બી ગોઠવી છે, આખી ડોક્ટરની ટીમ ગોઠવી છે, અને જ્યાં જ્યાં મદદની જરૂર પડશે ત્યાં અમે ચોક્કસ મદદ કરીશું.
10 દિવસ વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટીની અહંકારી સરકાર એની ખબર સુદ્ધા ન પૂછે। અગિયારમો દિવસ ઉપવાસનો હાર્દિકને મળવા એક પછી એક લોકો આવી રહ્યા છે। આજે યશવંતસિંહ અને શત્રુઘ્નસિંહ મળવા પહોંચ્યા। બંને નેતાઓએ હાર્દિકના ઉપવાસને સમર્થન આપ્યું। હાર્દિકના ખેડૂતો માટેના આંદોલનને દેશવ્યાપી બનાવવામાં આવશે તેવું યશવંતસિંહે જણાવ્યું હતું। હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાના ભાજપ દ્વારા જે આક્ષેપ કરાયા છે, ત્યારે ભાજપના જ બંને નેતાઓએ ઉપવાસ કોંગ્રેસ પ્રેરિત ન હોવાનું કહ્યું છે। રાજ્ય સરકારના શાસનથી ખેડૂતો પરેશાન થયા છે। આ બંને નેતાઓએ હાર્દિકની મુલાકાતમાં કહ્યું છે યશવંતસિંહે ખેડૂતોના દેવા માફી થવા જોઈએ। આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના પણ સતત વધતા ભાવ પર પણ યશવंतसिंह प्रहार કર્યા હતા। देश जो है पार्टी से बड़ा व्यक्ति से बड़ा पार्टी होता है और पार्टी से बड़ा देश होता है। हमारे माननीय प्रधानमंत्री का भी कई जगह पोस्टर लगा हुआ है। हम भी इसी बात के कायल हैं। हम ये प्रधानमंत्री या किसी शासक के खिलाफ नहीं बोल रहे हैं। हम जो है सिस्टम के खिलाफ बात कर रहे हैं और हम जो बातें कर रहे हैं जनहित में कर रहे हैं और देश हित में कर रहे हैं। पूरे देश में आज इस बात की चर्चा हो रही है, जिसमें मीडिया का भी बहुत बड़ा योगदान है कि हार्दिक पटेल इन मुद्दों को लेकर यहाँ पर अनशन कर रहे हैं और इतने दिन बीत जाने के बाद भी न केंद्र सरकार ने न ही राज्य की सरकार ने कोई सुध ली है, कोई बातचीत का सिलसिला शुरू किया हो जिससे कि एक नतीजा निकल सके। अब इस आंदोलन को हम देश भर में मजबूती के साथ लड़ेंगे। देश भर में, ये सिर्फ यहाँ गुजरात तक सीमित नहीं रहेगा। गुजरात में भी लड़ेंगे और देश के हर कोने में जाएंगे, हर देश के प्रदेश में इस लड़ाई को लड़ेंगे। હાર્દિક પટેલનું 11 દિવસના અમરનાથ ઉપવાસને કારણે શરીર લથડી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નવા કોષાધ્યક્ષ અહેમદ પટેલે ટ્વીટ કરી હાર્દિકના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી। તેમણે ટ્વીટ કર્યું કે હાર્દિકના સ્વાસ્થ્યને લઈને હું ચિંતિત છું। તમે ન્યાય માટે જે લડત લડી રહ્યા છો તે પ્રશંસનીય છે। તમારી શક્તિ રાષ્ટ્રના નિર્માણ માટે જરૂરી છે। મહેરબાની કરીને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો। તો આ તરફ જ્યોતિરાદિત્ય સિંધિયાનું હાર્દિકને સમર્થન આવ્યું। હાર્દિકના આંદોલને ટ્વીટ કર્યું। ટ્વીટમાં હાર્દિકના સમર્થનની જાણ કરી છે। હાર્દિક પટેલની હકની લડાઈ લડે છે। હકની લડાઈ માટે જીવ દાવ પર લગાવ્યું છે હાર્દિકે, સિંધિયાએ આ વાત કહી છે। તો મધ્યપ્રદેશથી પણ હાર્દિકને આ અગાઉ પણ ખેડૂત નેતાઓ મળવા આવ્યા હતા। હવે કોંગ્રેસના નેતાઓ પણ હાર્દિકને સમર્થન કરી રહ્યા છે। તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલા આંદોલનમાં જીવ ગુમાવનાર ઉમેશના માતા પિતા હાર્દિકને મળવા પહોંચ્યા। હાર્દિકના ઉપવાસને લઈને શહીદ યુવકના પરિવારજનો ભાવુક થયા હતા। ત્યારે હાર્દિકના ઉપવાસને લઈ સરકાર ગંભીર થઈ ચર્ચા કરે તેવું ઉમેશના માતા પિતા દ્વારા માંગ કરવામાં આવી હતી। આશીર્વાદ અપાય છે કે જલ્દીનું નિવારણ લઈ સરકાર આપે। કેટલું દુઃખ થાય છે? દુઃખ તો મારા દીકરાનું થાય ને એટલું જ એનું થાય છે અમને। હાર્દિકને કઈ અપીલ કરશો? આજે 11મો દિવસ છે, અન્ન નથી લીધું, હાર્દિક ના પાડે છે, હજી ઉપવાસ ચાલુ રાખવા માંગે છે। એટલે બોલીએ કેવી શક્યતા નથી એનું। એને કેટલી તકલીફ પડશે તો હજી આપણે એક દિવસ ન જમાય, અમને કેવું થાય 11મો દિવસ જાય છે। તો હાર્દિકના ઉપવાસ મામલે વધુ એક અરજી કરાઈ છે। ઉપવાસ મામલે હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ કરાઈ હતી। અરજદાર કલ્પેશ શાહ દ્વારા પક્ષકાર તરીકે જોડાવાની માંગ કરાઈ હતી। અરજીમાં હાર્દિકના ઉપવાસનો માર્ગ ખોટો હોવાનો દાવો કરાયો છે।
साथ ही उपवास एक रीते आत्महत्याનો प्रयास है। आईपीसी 308 309 हेठળ गुनो होવાનો પણ દાવો કરાયો હતો। અનામતની માંગ ઓબીસી કમિશનર સામે કરવી તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। સાથે જ અન્ય મુદ્દાઓનો પણ નિવેડો આવી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર મામલે કોર્ટની મંજૂરી બાદ અરજી પર સુનાવણી થશે। તો હાર્દિક પટેલ મુદ્દે રાજ્ય સરકારનું સોગંદનામું। હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું। હાર્દિક પાસના કન્વીનર સામેના કેસની યાદી રજૂ કરાઈ। પોલીસની હેરાનગતિ બાબતે સોગંદનામું કરાયું। સરકારે સોગંદનામામાં પાસના આરોપ નકાર્યા છે। પોલીસની હેરાનગતિ પર સોગંદનામું 70 થી પણ વધુ પાનાનું રજૂ કરાયું છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા અને સમગ્ર મુદ્દે સુનાવણી આવતીકાલે હાથ ધરાશે। તો ઉપવાસને રાજકારણ ગરમાયું છે। બીજી તરફ દિનેશ બાંભણિયાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે, જેમાં બાંભણિયાએ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો છે। બાંભણિયાએ પત્રમાં આરોપ લગાવતા કહ્યું છે કે સરકાર પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે। સાથે જ હાર્દિકને મળવા આવતા મુલાકાતીઓને હાર્દિકને મળવા નહીં દેવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે અને સરકાર પોલીસની કાર્યવાહીને છાવરતી હોય તેવો આરોપ પણ લગાવ્યો છે। સાથે જ સુરતમાં પાટીદાર યુવાનોને એફઆઈઆર કરીને ધમકાવવાનો પણ આરોપ લગાવાયો છે। તો હાર્દિક પટેલના ઉપવાસનો 11મો દિવસ છે, ત્યારે રાજકીય આગેવાનો અને જુદા જુદા સંપ્રદાયના સ્વામીઓ પણ હાર્દિકની મુલાકાત લઈ ચૂક્યા છે। વડતાલ સંપ્રદાયના કામરેજ મંદિરના સ્વામી બાલકૃષ્ણ સ્વામી અને શાસ્ત્રી સ્વામીએ હાર્દિકની મુલાકાત લીધી હતી। હાર્દિકની મુલાકાત બાદ સ્વામીએ હાર્દિકને ભેટ આપી અને હાર્દિકને પાણી પણ પીવડાવ્યું હતું। हार्दिक पटेलના સમર્થન મામલે પાટણના મુસ્લિમ સમાજ દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી। પાટણના મુસ્લિમ સમાજ દ્વારા શહેરના બગવાડા દરવાજા પાસે આવેલા કાલુપીરની દરગાહ ખાતે ચાદર ચડાવવામાં આવી હતી। સાથે જ મુસ્લિમ બિરાદરોએ હાર્દિક પટેલની તંદુરસ્તી માટે ખુદાની બંદગી પણ કરી હતી, દુઆ પણ કરી હતી। સાથે જ પાટીદાર અનામત મામલે તેમને ખેડૂતોના દેવામાફી અંગે પણ ત્વરિત વાટાઘાટા કરી નિર્ણય લેવામાં આવે તેવી કામના પણ વ્યક્ત કરી હતી। તો આ તરફ હાર્દિકના સમર્થનમાં રામધૂન અને થાળી બેરણ વગાડીને હિંમતનગરના કાણીઓલ ગામના લોકોએ હાર્દિકને સમર્થન આપ્યું હતું। ગામના 100 થી વધુ પાટીદારોએ હાર્દિકને સમર્થન આપી રામધૂન બોલાવી હતી। સાથે સાથે ગામ લોકો દ્વારા સરકાર જલ્દી હાર્દિકની માંગણી પૂર્ણ કરે તેવી માંગણી પણ કરાઈ હતી। હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસને લઈને બાયડના તેનપુરમાં હાર્દિક સમર્થકોએ મુંડન કરાવી વિરોધ દર્શાવ્યો। 50 પાટીદાર યુવકોએ મુંડન કરાવી હાર્દિકને સમર્થન આપ્યું, ત્યારે કેટલાક વૃદ્ધોએ પણ મુંડન કરાવ્યું હતું। હાર્દિકની માંગણી ન સંતોષાતા યુવકોએ મુંડન કરાવી પોતાની નારાજગી વ્યક્ત કરી। તો એક પછી એક લોકો મુલાકાત કરી રહ્યા છે। હવે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ આખરે હાર્દિકની મુલાકાત લેવાના છે। એક બ્રેક માટે રોકાઈશું, આપ જોતા રહો ઝી24 કલાક।
હાર્દિકના પારણા માટે પાટીદાર સંસ્થાઓ એક્શનમાં. પાટીદાર અગ્રણીઓની સરકાર સાથે મહત્વની બેઠક. બેઠકમાં સૌરભ પટેલ સાથે કૌશિક પટેલની પણ મંત્રણા. હાર્દિકના ઉપવાસને સરકારે ગણાવ્યા કોંગ્રેસ પ્રેરિત. સૌરભ પટેલે કહ્યું કે ઉપવાસ આંદોલન રાજકીય, તો પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર. યશવંતસિંહ અને શત્રુઘ્નસિંહે હાર્દિક સાથે કરી મુલાકાત. શત્રુઘ્નસિંહે કહ્યું, ઉપવાસ કોંગ્રેસ પ્રેરિત નથી, સરકારને કોઈ ચિંતા નથી. મહેસાણાના કોંગ્રેસના પૂર્વ સંસદ જીવાભાઈ પટેલ જોડાયા ભાજપમાં. દિલ્હીના ભાજપ કાર્યાલયમાં પહેર્યો ખેસ. ખેડૂતોના પ્રશ્નોને લઈ ગુજરાત કોંગ્રેસ આક્રમક. આવતીકાલે રાજ્યવ્યાપી ધરણા. પાક વીમા, વીજળી અને ખેત પેદાશો મુદ્દે સરકારનો કરશે ઘેરાવ. લોકસભા ચૂંટણીને આવતીકાલે ભાજપની બેઠકોનો દોર. સવારે પ્રભારીઓની બેઠક, બપોરે આયોજન સમિતિની મળશે બેઠક. સુરતમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત. નોંધાયો વધુ એક કેસ. અત્યાર સુધી કુલ 5 કેસ નોંધાયા. આરોગ્ય તંત્ર એક્શનમાં. તો લોકસભા ચૂંટણી પહેલા જ મહેસાણા કોંગ્રેસને એક ફટકો પડ્યો છે, ઝટકો મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ સંસદ એવા જીવાભાઈ પટેલ દિલ્હીમાં વિધિવત રીતે તેઓ આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. જીવાભાઈ પટેલ મહેસાણા વિધાનસભા ચૂંટણીમાં નીતિન પટેલ સામે હાર્યા હતા. 7000 વોટના અંતરે તેઓ હાર્યા હતા. એક સમય એવું લાગતું હતું કે તેઓ જીતી જશે. ખૂબ જ કદ્દાવર નેતા છે, મહેસાણાનો ચહેરો છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના પાટીદાર ચહેરા તરીકે તેઓ જાણીતા હતા. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના ખજાનચી પણ રહી ચૂક્યા છે. કમળ હાથમાં પકડ્યું છે. બીજેપી મુખ્યાલય પહોંચ્યા છે. જેપી નડ્ડા કેન્દ્રીય મંત્રીએ સદસ્યતા ધારણ કરાવી. શું કારણ હતું? ભાજપાનો હાથ શા માટે પકડ્યો? કોંગ્રેસ કેમ છોડ્યું? આપ લોકો તો તમે લોકો જાણો છો કે જ્યારે હું કોંગ્રેસનો છેલ્લા 25 વર્ષથી હતો અને જ્યારે આજે પણ મને જ્યારે મહેસાણાની અંદર તમે આવ્યા હતા અને એ પછી પણ આજે જે મહેસાણાનું આજે ડિસિપ્લિન વગરનું આખું અમારું માળખું થઈ ગયું ત્યારે મને ખૂબ તિરસ્કાર થયો કે સારું કોઈ પણ વસ્તુ આજે આ વસ્તુ થાય તે કઈ ચાલે, કઈ રીતે ચલાવી લેવાનું. અને જ્યારે એમાં મોદી સાહેબના અત્યારે હાલ જે રીતે વિકાસ યાત્રાની અંદર અને અમિતભાઈ સાહેબની જે વિકાસ યાત્રા છે એમાં મને પ્રવેશ કરવાનું મન થયું અને આજે મેં પ્રવેશ કરી લીધો છે. પણ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં જે કોંગ્રેસ છે તે અત્યારે પ્રદેશ સરકાર અને કેન્દ્રીય સરકારને ઘેરી રહી છે તમામ મુદ્દે, અને તમે એમનો હાથ છોડો છો. આજે ઘેરવાનો સવાલ બહુ અલગ વસ્તુ છે, એ રાજકીય વસ્તુ છે. અમારું કામ શું છે, એક જનતાની અંદર એનો જો પવિત્ર મત લઈએ ને તો એનું કામ કેમ કરવું જોઈએ એ અમારો સિદ્ધાંત છે અને એ અમારી વાત છે. તેની અંદર કોઈ પણ વસ્તુ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે છે ભારત દેશને જે રીતે આગળ લઈ જવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે અને અમિતભાઈ સાહેબ પણ જે રીતે આખું તંત્ર ચલાવી રહ્યા છે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે, એ મને ખૂબ ગમ્યું. અને એ ગમવા પછી જ મને એમ થયું કે નહીં, મારે પણ આવા પક્ષમાં અત્યારે જવું જોઈએ જ્યાં અત્યારે અમારું કોઈ ડિસિપ્લિનનું જ્યાં લાગે. મહેસાણાની અંદર જે રીતે થયું છે એ મને બહુ પસ્તાવો થયો છે. 2019માં કમળના નિશાના પર લોકસભા ચૂંટણી લડશો. એક એમપી તમે રહી ચૂક્યા છો કોંગ્રેસથી. જો એ પ્રશ્ન અત્યારનો નથી અને એ હંમેશા પક્ષનો છે. પક્ષ તો અમને જે કંઈ કામ બતાવશે તે કામ મારે કરવાનું છે. એ કોઈ એવી ઉમ્મીદ નથી કે મારે આ જ કામ કરવાનું અને મારે આ જ કંઈ ટિકિટ લઈને લડવાનું. એ પક્ષનું કામ છે અને પક્ષ જે રીતે આદેશ આપે એ રીતે જ કામ કરવાનું. એટલે આવી વાત કોઈ રીતે ગપગોળા હું મારતો જ નથી. એક અંતિમ સવાલ. હાર્દિક પટેલ 11 દિવસથી અનશન પર બેઠો છે. ત્યાં કોંગ્રેસ પણ જે છે બીજેપીના તમામ પાટીદાર નેતાઓને ચહેરાઓને ઘેરે છે. એવામાં તમે પણ એક પટેલ છો, પાટીદાર નેતા છો અને તમે અત્યારે બીજેપીનો દામન છાંટ્યો છે. આ પ્રથમવાર આજે રાજ્ય સરકારનો કોઈ પણ વસ્તુ છે ને, આજે પાટીદાર હોય કે હાર્દિક પટેલ છે, કોઈને ભાજપનો વિરોધ નથી. એમને જોઈએ છે અનામત જોઈએ છે, બરાબર. અને અત્યારે ખેડૂતોના દેવા માફ કરવાનો છે, એ વાત સાચી છે. અરે વાત માટે આજે જો કંઈ આવ્યો છું ને તો મારા પ્રયત્નો બધા જ કરીશું. પણ રાજ્ય સરકાર કહી રહી છે કે કોંગ્રેસ પ્રેરિત અનશન છે હાર્દિક. અરે એ વાત સાચી છે, છતાં પણ કોઈના કોઈ ઉકેલ તો જે અમે 5 વર્ષ જ્યારે એમપી તરીકે કામ કર્યું છે તો આવા પ્રશ્નો ઘણા આવ્યા છે
અને એના ઉકેલ પણ થયા છે, એવું નથી. અને ન થાય એ બધા નિયમો પ્રમાણે થતું હોય છે. એક અંતિમ સવાલ, મોદી સાહેબની પીએમની કઈ વાત એવી ખાસ એટ્રેક્ટ કરી ગઈ કે તમે સીધો બીજેપી? વિકાસ યાત્રા એમની, અને વિકાસ યાત્રા અને સ્વચ્છતા જેનું નિર્માણ થયું આખું વસ્તુ, આ વસ્તુ મને બહુ ગમી. અને આજે જે રીતે ચલવી રહ્યા છે તે ખૂબ સરસ ચલવી રહ્યા છે. તો મહેસાણામાં કેન્દ્રની હવે તમામ પોલિસી પર તમે પ્રચાર કરશો? એ વાત તમારી સાચી છે. અને પ્રચાર એટલે અમે એવો પ્રચાર કે જે વિકાસ યાત્રા છે એને પ્રોત્સાહિત કરીશ, અને એમાં અમારું પ્રોત્સાહન રહેશે કાયમ માટે. ચલો, ધન્યવાદ. તો ક્યાંક ને ક્યાંક પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની જે વિકાસ યાત્રા છે એનાથી પ્રેરણા લઈને જીવાભાઈ પટેલે બીજેપી જોઈન કરી છે તેવું કહ્યું. દિલ્હીથી કેમેરા પર્સન સુજીત સાથે ઈટન વિટલાની, ઝી મીડિયા. તો જીવાભાઈ પટેલ નીતિન પટેલ વચ્ચે જે મુકાબલો થતો હતો એ નીતિન પટેલને આસાન રહેશે મહેસાણા. બિલકુલ. આગળ વાત કરીએ તો ખેડૂતોના પ્રશ્નને લઈ કોંગ્રેસ દ્વારા આવતીકાલે રાજ્યવ્યાપી ધરણા કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. પાક વીમા, વીજળી અને ખેત પેદાશોને લગતા મુદ્દાઓ પર કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. અમદાવાદમાં 11 તાલુકાઓમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. તો આ તરફ બુધવારે કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ પણ જોવા મળશે. લોકસભા ચૂંટણી લઈને રણનીતિના ભાગરૂપે બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપશે. સવારે લોકસભા ચૂંટણીલક્ષી પ્રભારીઓની બેઠક થશે, ત્યારે બપોર બાદ લોકસભા ચૂંટણીલક્ષી આયોજન સમિતિની બેઠક પણ યોજવામાં આવશે. આ સાથે ડિબેટ સોશિયલ મીડિયા ટીમની બેઠક પણ યોજવામાં આવશે. તો બુધવારે શિક્ષક દિનની ઉજવણી કરવાની છે, ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમણે જણાવ્યું કે રાજ્ય કક્ષાના શિક્ષક સહિત આ વર્ષે જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે શિક્ષકોના પગાર મામલે નાણામંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ શિક્ષણ સંઘ આંદોલન મોકૂફ રાખે તેવું પણ તેમણે જણાવ્યું હતું. શ્રેષ્ઠ શિક્ષકો શોધીને એને એવોર્ડ આપવાનો એક કાર્યક્રમ નામદાર ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં યોજવામાં આવ્યો છે. મારી અપીલ અને અનુરોધને માન્ય અને ધ્યાનમાં રાખીને એના પ્રમુખશ્રી અને હોદ્દેદારોને મારે અનુરોધ કરવો છે કે તમારું આવતીકાલનું જે આંદોલન છે એ તમે સ્થગિત રાખો. કે માન્ય નાણામંત્રીશ્રી અત્યારે વિદેશ પ્રવાસમાં છે, આવશે એટલે તરત જ અનુકૂળતાએ મળીને એમના જે પેન્ડિંગ પ્રશ્નો છે, સરકારી અને ગ્રાન્ટેડ વચ્ચેના પગાર તફાવતના, એ અંગે હું માધ્યમ બનીને માન્ય નાણામંત્રી સાથે બેસીને એનો નિવાડો સુખદ રીતે આવે એવા મારા નમ્ર પ્રયાસ રહેશે. રાજકોટના વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર વિવાદમાં સપડાઈ ગયા છે. જયમીન ઠાકરે સિંહ સાથે ફોટો અપલોડ કર્યો. સિંહ સાથે ફોટોગ્રાફી કરવી પ્રતિબંધિત છે. જયમીન ઠાકરનો સિંહ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વિવાદ થઈ રહ્યો છે. રક્ષિત પ્રાણી સિંહ સાથેના ફોટોથી મનપાની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર વિવાદમાં પણ મુકાયા છે. તો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. દીપડા સામે શ્વાનની બહાદુરી સામે આવી છે. શ્વાન દીપડા સામે ભસે છે અને દીપડો જાણે કે ડરી ગયો હોય તેમ પીછેહટ કરે છે. હાલમાં વિડીયો રાજસ્થાન કે ગીર અભયારણ્ય હોવાની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ નોંધાયો છે. સ્વાઇન ફ્લૂના અત્યાર સુધી કુલ 5 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂની અસર થતાં જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સ્વાઇન ફ્લૂનો નવો કેસ આવતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તો સુરતની એસડી જૈન સ્કૂલની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. અનેક વિવાદોમાં ચાલતી એસડી જૈન સ્કૂલની વાલીઓ સાથેની દાદાગીરી સામે આવી છે. સ્કૂલની ફી નહીં ભરેલા બાળકોને બસની સુવિધા આપવાનો શાળા દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે. શાળાની દાદાગીરી સામે વાલીઓએ એફઆરસીના દરવાજા ખટખટાવ્યા છે. 3 દિવસ પહેલા પણ પાર્કિંગ મુદ્દે શાળાના એક ગેટને સીલ કરવામાં આવ્યો હતો. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા લો ગાર્ડન પાસે સોમવારે લૂંટ કરવામાં આવી હતી. મણિનગર પોલીસ દ્વારા લૂંટના 2 આરોપીને ઝડપી પડ્યા છે. સવારના સમયે વોકિંગ કરતા વૃદ્ધાઓને આરોપીઓ લૂંટતા હતા. હજુ ચેન સ્નેચિંગ અને મોબાઈલ લૂંટના ગુનાઓ સામે આવી શકે છે. પોલીસ સ્ટેશન ચેન સ્નેચિંગ અનુસંધાને જે પેટ્રોલિંગ અમારું ચાલુ હતું એ દરમિયાન 2 શકમંદ દિશાઓ પસાર થતા હતા. એને રોકી અને પૂછપરછ કરતા એની પાસેથી એક છરી મળી આવેલ છે. એના અનુસંધાને પોલીસ સ્ટેશન લાવીને બધું પૂછપરછ કરતા ગઈકાલે લો ગાર્ડન નવરંગપુરા પોલીસ સ્ટેશનના લો ગાર્ડન પાસે એને એક લૂંટ કરેલી છે. 10,000 રૂપિયા અને મોબાઈલની લૂંટ કરેલી છે. અને ભોગ બનનારને છરી સ્ટેબિંગ કરેલું હતું, છરી મારેલી હતી. પૂછપરછ દરમિયાન આ બંને આરોપીઓ કરેલાનું મળી આવેલ છે. અમદાવાદ પુરી એક્સપ્રેસમાં થયેલી કરોડો રૂપિયાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ત્યારે આરપીએફ અને વડોદરા એલસીબીએ ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ટ્રેનમાં એલ્યુમિનિયમની પેટીમાં પેસેન્જરે કરોડોની કિંમતના સોનાના દાગીના મૂક્યા હતા અને પેટી ચોરાઈ ગઈ હતી. ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાતા સમગ્ર ગુનાનું પગેરું મુંબઈમાંથી મળી આવ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ થઈ હતી. રેલવેના ટેકનિકલ સ્ટાફની મદદ વિના ચોરી કરવી શક્ય નથી તેવું પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે ચોરીની સમગ્ર મોડસ ઓપરેન્ડીને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. संयुक्त टीम बना के महाराष्ट्र में जो रायपुर शहर है वहाँ सीसीटीवी फुटेज और सीडीआर का एनालिसिस किया और स्टार्टिंग में एक आरोपी सुभाष यादव करके अरेस्ट किया वहाँ से और सुभाष यादव की जो पूछपरछ की उसमें 4 आरोपी मेन है, उसमें आरोपी है पवार। ये जीआरपी और आरपीएफ की ज्वाइंट टीम ने काम किया है। जीआरपी ने क्रिमिनल्स के जो पार्ट थे उसको देखा और रेलवे की तरफ से हम लोगों ने उनको मदद करी। जैसे ट्रेन के अंदर में कौन कौन जा रहे थे, सीसीटीवी फुटेज क्या था, उसके ट्रेन के अंदर में टीटी कौन है, ऑन बोर्ड हाउस कीपिंग स्टाफ कौन सा है, अटेंडेंट कौन है, वैसे लोग विटनेस का काम कर सकते हैं जो ट्रेन के अंदर में उपलब्ध हैं। उन सबों की मदद से अगर कोई आदमी ऐसा है जो एक्यूज का काम करता है तो उसका पता लगाया जा सकता है। રાજકોટમાં આવેલા ભવાનીનગરમાં જન્માષ્ટમીના રોજ થયેલા જૂથ અથડામણનો વિડીયો હાલમાં સામે આવ્યો છે. મામલો થાળે પાડવા ગયેલી પોલીસ પર સ્થાનિક લોકોએ કરેલા પથ્થરમારનો વિડીયો હાલમાં સામે આવ્યો છે, જેમાં એક પોલીસ અધિકારી સહિત 15 લોકોને ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલ પણ ખસેડાયા છે. પરંતુ જે વિડીયો સામે આવ્યો છે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાધનપુરમાં કોર્પોરેટર પર થયેલા હુમલાને લઈને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. ત્યારે સમગ્ર રાધનપુરમાં મોટાભાગના વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખ્યો હતો. વેપારીઓએ સ્વયંભૂ રીતે બંધને સમર્થન આપ્યું. હુમલા બાદની પરિસ્થિતિને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી તો શાળાએ આવેલા વિદ્યાર્થીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે પાટણમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. વડોદરા શહેરના રાજમાર્ગો પરના 4 રસ્તા પર આડેધડ હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવી દેવાનું સામે આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વડોદરા કોર્પોરેશન દ્વારા જીડીસીઆરના નિયમોનું ઉલ્લંઘન કરીને
ઠેર ઠેર ખાનગી મિલકતો તેમજ જાહેર રસ્તાઓ પર અને વિવિધ જંકશનો પર હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે। શહેરના રાજમાર્ગ ઉપર વિવિધ એજન્સીઓનું હોર્ડિંગ અને બેનર લગાવવાની મંજૂરી પાલિકા દ્વારા આપવામાં આવી છે। ત્યારે એજન્સીઓ દ્વારા પણ આવા જાહેર સ્થળો પર કોઈપણ પ્રકારના માપદંડ વિના આડેધડ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। તેની સામે પણ પાલિકા આંખ આડા કાન કરી રહી છે। મહત્વનું છે કે આ પ્રકારની પાલિકાની નીતિ સામે અગાઉ નામદાર કોર્ટમાં પણ જાહેર હિતની અરજીની સામે કોર્ટ દ્વારા જે હુકમો કરવામાં આવ્યા હતા તેનો પણ અનાદર થઈ રહ્યું છે। આ હોર્ડિંગો રોડ રસ્તાઓ ઉપર કે રેલિંગોને બાંધીને સર્કલો ઉપર લગાવવા દેવામાં આવે છે। એમાં કોર્પોરેશન માત્ર મહિનાનું ભાડું 100 જ રૂપિયા લે છે ને આ 100 રૂપિયામાં તો બોર્ડ લગાવનાર માણસ રોડ ખોદી નાખે છે, રેલિંગો તોડી નાખે છે અને કેટલુંય નુકસાન કોર્પોરેશનને કરી નાખે છે। તો મેં માગણી કરી છે કે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની પણ ફરિયાદ દાખલ કરી ને આવા બોર્ડ લગાવનારા ઉપર કાર્યવાહી કરવી જ જોઈએ। જૂનાગઢનો ડ્રીમ પ્રોજેક્ટ અને એશિયાનો સૌથી મોટા એવા રોપવેની કામગીરી અનેક અટકળો બાદ જોરશોરથી ચાલી રહી છે। જૂનાગઢની જીવાદોરી સમાન આ રોપવે અંગે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થતા આગામી એપ્રિલ મહિનામાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે। ત્યારે આવો જાણીએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે। જૂનાગઢ જિલ્લાના પ્રજાજનો માટે અત્યંત મહત્વાકાંક્ષી એવા ગિરનાર રોપવે પ્રોજેક્ટનું 1 મે 2007ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે રોપવેની કામગીરીને હવે જોરશોરમાં પૂર્ણ કરવાની તૈયારી ચાલી રહી છે। 110 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ અંદાજે 2.3 કિલોમીટરની લંબાઈનો બનશે, જેમાં રોપવેની ઊંચાઈ 900 મીટરની રહેશે, જે 9 પિલર ઉપર તૈયાર કરવામાં આવશે। આ રોપવેમાં એક સાથે 8 મુસાફરો બેસી શકે તેવી ટ્રોલી મૂકવામાં આવશે, જે થકી જૂનાગઢની તળેટીથી ટોચ સુધી જવા માટે 10 મિનિટનો સમય લાગશે, જે રોપવે થકી 1 કલાકમાં 1000 મુસાફરોનું વહન કરી શકાશે। ગિરનાર રોપવે માટે 3 ફેઝમાં મશીનરી મંગાવવામાં આવશે, જેમાં પ્રથમ ફેઝની મશીનરી ગિરનાર તળેટીએ પહોંચતા 15 દિવસ બાદ માલવાહક ટ્રોલી શરૂ કરી આગામી એપ્રિલ મહિના સુધી રોપવેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। मेन रोपवे का जो फर्स्ट कंसाइनमेंट है वो हमारा आ चुका है और जो पार्किंग में भी रखा हुआ है। तो जो फाउंडेशन का काम है मटेरियल रोपवे का उसका चल रहा है, एक्सकेवेशन चल रहा है मेन रोपवे के लिए। और हमारी कोशिश है कि ये जो है इसमें टोटल 9 टावर आएंगे, जो कि 1 नंबर टावर के 2 पार्ट रहेंगे और 9 नंबर टावर के 3 पार्ट रहेंगे। तो उम्मीद ये है कि 2019 अप्रैल तक जो है हम इसको कंप्लीट करेंगे। ત્યારે અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે ગિરનાર રોપવે ભારતનો સૌથી મોટો રોપવે બની રહેશે અને આ રોપવે પ્રોજેક્ટ સાકાર થવાથી સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે, તેમાં કોઈ બેમત નથી। ગુજરાત સરકારનો સૌથી મહત્વાકાંક્ષી કહી શકાય તેવો આ જૂનાગઢનો ગિરનાર રોપવે પ્રોજેક્ટનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ રોપવે પ્રોજેક્ટ થયા પછી જૂનાગઢને જ નહીં, સૌરાષ્ટ્રને જ નહીં, પરંતુ ગુજરાતને સૌથી મોટો ટુરિઝમનો ફાયદો થવાનો છે। ત્યારે આ રોપવે પ્રોજેક્ટ ઝડપથી તૈયાર થઈ જાય તે જોવાનું રહે છે। જી મીડિયા માટે હનીફ ખોખર, જૂનાગઢ। અને હવે વાત કરીશું મેળા એક્સપ્રેસની। જન્માષ્ટમીના પર્વને લઈને સૌરાષ્ટ્રમાં અનેક દિવસો સુધી મેળાની મોજ રહેતી હોય છે। ત્યારે પોરબંદર જિલ્લામાં દરિયા કિનારે આયોજિત મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે। પોરબંદરના મેળામાં ન માત્ર સ્થાનિકો પરંતુ દૂર દૂરથી મુલાકાતીઓ પણ આવતા હોય છે। સાતમ આઠમના તહેવારોમાં દર વર્ષે અહીં મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। વિવિધ રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલની લોકો ઉત્સાહભેર મુલાકાત લેતા હોય છે। ત્યારે દરિયા કિનારે યોજાતો આ મેળો અન્ય મેળાઓ કરતા કંઈક અલગ લોકોમાં આકર્ષણ ઊભું કરે છે। તો પોરબંદરમાં ચોપાટી પર આ પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે અહીં આ મેળો યોજાય છે। રાજકોટ બાદ બીજા નંબરનો સૌરાષ્ટ્રનો સૌથી સારો મેળો પોરબંદરમાં થતો હોય છે, અને તે પણ દરિયા કિનારે। એટલે સહેલાણીઓ જે અહીં આવે છે તેમને દરિયા કિનારે ફરવાની પણ મજા આવે છે, સાથે સાથે તેઓ મેળાની મજા પણ
લેતા હોય છે। સાતમ આઠમના તહેવારોનું સૌરાષ્ટ્રની અંદર વિશેષ મહત્વ છે અને તેના માટે જ લોકમેળાનું આયોજન દર વર્ષે સૌરાષ્ટ્રના લગભગ તમામ શહેરોની અંદર આ રીતે જ કરવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીં માલવા માટે આવતા હોય છે। પોરબંદરના મેળાની પણ કેટલીક વિશેષતાઓ છે। બિલકુલ આરબ કન્ટ્રીઝમાં જે લોકો રહે છે એ પણ લોકો મેળાની મજા ગુજરાતના માણવા સમુદ્ર કાંઠે આવેલો એક જિલ્લો એટલે કે પોરબંદર, ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર અને ત્યાં પણ મેળાઓ જામ્યા છે। ત્યારે પોરબંદરના દરિયા કિનારે ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સાતમ આઠમના તહેવારોમાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। એક ઝલક આપને બતાવું કે પોરબંદરના મેળામાં અલગ અલગ પ્રકારના લોકો તો આ સાથે સાથે ભાતના વાનગીઓની સાથે સાથે અલગ અલગ ચકડોળ સહિત LED પણ રાખવામાં આવી છે। કહી શકાય કે જીવનનો એક અસલી આનંદ માણતા સૌરાષ્ટ્રવાસીઓ, પોરબંદરવાસીઓ અહીંયા દરિયા કાંઠે આવેલા આ મેળાની મજા માણી રહ્યા છે। કહી શકાય કે આ દિવસો ફરી ક્યારે પાછા આવશે? વર્ષોના વર્ષો સુધી અહીંયા મેળા આ રીતે ભરાતા રહે છે અને ગુજરાતની લોક સંસ્કૃતિ બસ આ જ રીતે જળવાતી રહે છે। કેમેરા પર્સન જયમીન વ્યાસ સાથે જુહી પટેલ, પોરબંદર। તો લોકો મજા માણી રહ્યા છે મેળાની। શ્રાવણ માસમાં ભગવાન મહાદેવનો અંધેરો મહિમા છે અને સુરતના ઓલપાડના તેના ગામે આવેલા ત્રિલિંગ સ્વરૂપે વિરાજમાન પૌરાણિક શનેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન મહાદેવને રીઝવવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ પ્રાચીન મહાદેવ મંદિર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ ત્રિલિંગ સ્વરૂપમાં વિભાજિત છે। તેને ગુરુ દત્તાત્રેય સ્વરૂપ પણ ગણાય છે। આ શિવ મંદિરમાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવી પોતાની મનોકામના પણ પૂર્ણ કરે છે। तो जे भक्तों आ दर्भेश्वर, पिंडेश्वर, रामकुंड, सिद्धनाथ, तेनेश्वर महादेवना श्रावण मास में दर्शन करे छे ए भक्तों सर्व मनोकामना सिद्ध थाय छे। अहींया आव्या पछी कंईक अलग तरहनी शांति लागे छे मने। एने कारणे पछी मारे दर 11 अहींया आववानुं रूटीन शरू थयुं। भक्तों माटे एक वखत जो ए लोको अहींया आवी जाय ने त्यारे एमने ख्याल आवशे के अहींयानी शांति ने अहींयानो जे अलौकिक वातावरण छे तेनो अनुभव त्यारे ए लोकने मळशे। વડોદરાના ડભોઈમાં આવેલા કરનાળીમાં બિરાજમાન કુબેર દાદાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। વહેલી સવારથી મંગળા આરતીમાં ભક્તોએ આસ્થાપૂર્વક જોડાઈ કુબેર ભંડારીના દર્શનનો લાભો લીધો। આ દરમિયાન ભક્તોએ નર્મદામાં સ્નાન કરી કુબેર દાદાને જળ અર્પણ કરી પોતાની મનોકામનાઓ માંગી। આ પ્રસંગે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અનેક રાજ્યોમાંથી દર્શન માટે લાખો લોકોની સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા। ચાર સોમવાર એ ચાર ચંદ્રના વાર છે। એ શંકર ભગવાને પોતાનો વાર તરીકે એને સ્વીકારેલો છે અને આ વારની અંદર જે નર્મદા સ્નાન કરીને કુબેર દાદા ઉપર જળ ચડાવે છે, બીડી ચડાવે છે, એની પર એની મનોકામના કુબેર ભંડારી દાદા પૂરી કરે છે। અહીં આવવાથી મને સુખ, સમૃદ્ધિ, શાંતિ મળે છે અને મહાદેવની કૃપા અમારા પર, પરિવાર પર રહે છે। એટલે અમે અહીંયા દર શ્રાવણ મહિને દર સોમવારે આવીએ છીએ અને અમને અહીંયા આવવાથી ઘણી શાંતિ મળે છે। 11 દિવસ ઉપવાસ અને આખરે આજે તો ભાજપના નેતાઓએ પણ મુલાકાત કરી છે હાર્દિકની। તો હાર્દિક માનશે કે પછી મનાવશે? થોડી જ વારમાં વાદ વિવાદ તોરલ સાથે રજા આપો। નમસ્કાર। આ કાર્યક્રમના સહ